પુસ્તકો ખરીદવાના છે, ભલે વાંચી ના વાંચી અલગ વાત છે. આપણે એને કોલેજે આવી ગયા હઈ, પેપાવાનો વારો આવતો હોય ભેગો ભેગો. જય દ્વારકાધીશ બધા મિત્રોને, સ્વાગત છે તમારું નવા વ્લોગની અંદર. તો મિત્રો આજે આપણે છે ને સવારમાં ઉઠી ગયા છે ને તમને ખબર જ છે કંઈ કામ હોય એટલે જ આપણે સવારમાં વહેલા ઉઠી જાય. આજે આપણે છે ને કોલેજ જવાનું છે, હવે થોડાક દીમાં કોલેજ ખુલવાની છે, તો એના માટે પુસ્તકો ખરીદવાના છે. ભલે વાંચી ના વાંચી અલગ વાત છે, પણ પુસ્તકો ખરીદવા જશે એટલે આજ પુસ્તકો બધા ખરીદતા આવી, બધી ચોપડા ને બધું લેતા આવી. તો આજ તો તમે છે ને વ્લોગ જોતા રહેજો, મજા આવી જાય છે અમને. તો તમે છે ને વ્લોગ જોતા રહેજો, મજા આવી જશે તમને. ફટાફટ મિત્રો નાહી ધોઈને કપડાં બદલાવીને તૈયાર થઈ જાવ, પછી નીકળીએ. આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે, તો આપણે ચમચમાથી ગાડી લઈને નીકળીએ તો ખંભાળી જવાનું. આપણે છે ને કોલેજે આવી ગયા હઈ, જોઈ લ્યો. હજી આમથી પછી હજી મોડી કોલેજ ચાલુ થશે. ચોપડાનો મેળ ના આવ્યો અટાણે કે હવે છે ને થોડાક દિવસ આવજો એમ કીધું. કોલેજ ખુલ્લી નથી ને એટલે હજી આવ્યા નથી બહુ ચોપડા, પછી વળી પાછું આવવું જો હે તો અટાણે થોડીક કામ જાય ને આપણે છે ને કંઈ કામ થયું નહીં, તો આપણા ભાઈબંધુ આવ્યા હતા, તો હવે વળી પાછા જાય ઘરે. કંઈ કામ ના થયું તો હાલો, તો હવે જાય. તો મિત્રો આપણે પાછા ઘરે આવી ગયા છે, કામ ભલે કંઈ થયું નહીં તો આપણે દરિયા ભૂખા માણો એટલે લઈ આવ્યા ખાવાનું. મીઠી સેવ લઈ આવ્યા, મીઠાઈ આપણે પહેલાં બહુ આવે એટલે તો હવે છે ને આને બનાવી ને ખાઈ નાખી. દોસ્તો આપણો બુલેટ આંકવાનો બહુ વારો આવે છે, પણ આજે ને પી પાવાનો આવી ગયો. જોઈ લ્યો તમે, એમાં આપણે પી પાવાનો વારો આવતો હોય ભેગો ભેગો. આપણે નર્સરીમાં જે ફૂલ લઈ આવ્યા હતા ને એમાં ફૂલ આવવા માંડ્યા છે. જો અમાય આવવા માંડ્યા ને અમાય આવવા માંડ્યા, બેમાં ફૂલ આવવા માંડ્યા છે. પણ આને પાવાનું તો આપણે જ પડ્યો, કાયમનું કામ રહ્યું, એક ફેરે ફૂલિયાર પાઈ દેવાના. ચાલો હે ને ફટાફટ ભીંને બાંધતા આવી, ક્યાંક ભીં છોટી ગઈ ને ક્યાંક ગરી ગઈ ને બીજા ખેતરમાં, તોય વળી ભાઈ ચાલો જાય. બ્લેક બ્યુટી નારાજ થઈ આઈલ એ આઈલ. મિત્રો તમે મારું મોઢું જોઈ લ્યો, હવે એમ ના કહેતા કાળો થઈ ગયો, વાળ કપાવી આવ્યો હું. હવે ત્યાં છે ને વાળ કપાવવા ગયો હતો ને ત્યાં વેરું ના આવ્યું. મારા બાપા કહે ફટાફટ વાળ કપાવતો કાયમ હું અઘોરીને જેમ રખડવો, એટલે હે ત્યાં ઉતામરમાં ભાગી ગયો, ત્યાં વેરું ના આવ્યું કંઈ. બાકી અટાણે વાળ કેમ બાકી લાગે ટાકલા જેવો. આ તો હે ને મને એમને રખડવું ગમે છે, બાકી તૈયાર થઈને જો ગામમાં નીકળું ને A1 લાગું, A1. બાકી વાળ તમે હે ને કેવા લાગે એ કમેન્ટમાં કહી દેજો. મિત્રો હવે થઈ ગયું દૂધ દેવાનું ટાણું, તો ગાંડો ગેલો હે ને દૂધ દેતો આવે. તો આજના વ્લોગમાં એટલું જ, મળીએ કાલે નવા વ્લોગમાં. તો એને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરતા જજો.